આમ જ ઈડરની રેફરલ હોસ્પિટલમાં, ઈડરની વર્ષો પહેલાની વાત છે, વિજયનગરનું કોઈ વણિક દંપતી એની દીકરીની ઓપરેશન માટે લઈ આવ્યા હતા. ઈડર જોયું છે? એની રેફરલ હોસ્પિટલ પેલી પાછળ છે ડુંગરા પાસે. એ ત્યાં દાખલ કરેલી દીકરીને, અને આ બે મા બાપ ચર્ચા કરે. અમે અમારા ભાભીને લઈ ગયા હતા એટલે હું ત્યાં હતો. હું ખુરશીમાં બેઠો, આ બેના લટકા જોયા કરું. બેના ચહેરા ઉપર કોઈ હાસ્ય ને ભાવ જ મળે નહીં. બે હામામાં આમ 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 આ હું આવું જ કરે. મેં વિચાર્યું, મેં કીધું આમને કોઈ બીમારી છે? ક્યાં મોઢા ઉપર કોઈ હાસ્ય નહીં, કોઈ વાતચીત પરિયણ કરતા હતા. એ જે અપટાય, જે ગુસ્સે થાય, ચહેરા ઉપરના ભાવ બદલે, એ 1.5 કલાક ચાલ્યું. એને કંઈ હશે વાતચીત. બંને છૂટા પડ્યા. દીકરીનું ઓપરેશન થઈ ગયું. એના પિતાશ્રી પછી ગયા અને એની મા રોકાણી. એટલે માને મેં પૂછ્યું, ભગવાન, આ તમે વાતો કરતા તે કોણ હતા? હું જાણતો તોય મેં પૂછ્યું એને મોઢે બોલાવવા. તો અમારા પતિ હતા. એ પતિ સાથે તમે તો આમને 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 આમ કરતા હતા. અરે મારી વાત સમજતા જ નહોતા. તોય સમજ્યા? ન સમજ્યા? મેં કહ્યું ન સમજ્યા તો પછી મૂકી દેવું. તો પણ આમ આમ શું કરવા કર્યું? ભગવાન, જીવનનો જાદુ શોધો, જીવનનો જાદુ. ભાવની વટ ટૂંકી થતી 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 જરાક જ રહી છે. એમાં દંપતી વચ્ચે તો બિલકુલ નથી. આ જેને ધોળા આવ્યા છે એ આ બધા રોગીઓ છે. આ રોગી બેઠા, રીઢા ગુનેગારો, જેને ધોળા આવી ગયા અને પાછા અભિમાન કરે અમે તો જિંદગી જોઈ છે. આ જેને ધોળા આવ્યા ને એ બધા રોગી લોકો છે અને રીઢા ગુનેગારો છે. રીઢા ગુનેગારો. તમારામાં કોક હશે. ભલે ગમતમાં વાત કાઢો, ભગવાન આજથી નિર્ણય કરો. આજથી વ્યવહારનું તત્વ પ્રેમ છે. આક્રોશ નહીં, તિરસ્કાર નહીં. વ્યવહારનું તત્વ પ્રેમ છે, આક્રોશ નહીં, તિરસ્કાર નહીં. હાજી, આજથી અબગડી ભૂલ ન સુધરી શકે. આ ભૂલ શી ખબર ક્યારથી દાખલ થઈ. માતા પિતા જે વર્તન કરે બાળકો રોજ જુએ. એમાં રાઈટ સર? આ સર બધા બેઠા છો. માતા પિતા જે વર્તન કરે એ બાળકો જોએ અને બાળકો એ જ પાઠ શીખે. આમ જ કરાય. પછી એના લગ્ન થાય, એનો જીવનસાથી આવે, એ એમ જ કરે, એના બાળકો જુએ. એમ કરી કરીને આ બીમારી આજ સુધી ચાલી આવે છે જ. ભગવાન, આ સફાઈ કે સફલાઈની વાત નથી, જીવન ધારણાની વાત છે. હાજી, બદલી શકે છે. આજે જીવનની ક્વોલિટી સુધરી શકે છે. માણસ અંદરથી છલકતો રે પ્રભુ. શું કરવા આક્રોશ? શું કરવા કડવાશ? શું કરવા ક્લેશ? શું કરવા કંકાસ? શું કારણ છે પ્રભુ? કારણ તો તપાસો. પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય. આ એનું પરિણામ છે. આપણા સદગુરુ કહે છે એનું પરિણામ. અંદર એક સંગીત વાગ્યા કરે, ભાવનું, પ્રેમનું, સંબંધનું. કોઈ વ્યક્તિ નથી, એની ગેરહાજરી અંદર ચાલ્યા કરે. અંતર લેહ લગાય. ભલે આપણા સદગુરુએ ભગવાનના નામનું કહ્યું છે, પણ આપણે અહીંયા લાગુ પાડી શકીએ. શ્વાસ ઉષાસે જપીએ, જેમ કાને સુરત ન જાય. શ્વાસમાં ભગવાનનું નામ ભેળવાઈ જાય, ભાવનું નામ ભેળવાઈ જાય. એનો ઉચ્ચાર એટલો ધીમો હોય, પોતાને ખબર ન પડે, અંદર એ જંતર ચાલ્યા કરે. અંદર જંતર ચાલ્યા કરે. ભગવાનનું નામ એટલું બધું સૂક્ષ્મ છે. માણસે એ સૂક્ષ્મતાને જાણી નથી જાણી. તેથી માળા આવી. માળાથી, મોઢેથી શબ્દ બોલે, ભગવાનના નામનો શબ્દ જે તમને મળ્યો હોય તે એ યાંત્રિક બની ગયો, અંદર ઉતર્યો નહીં કદાપી. અને માત્ર ને માત્ર એક યાંત્રિક કાર્ય હમણાં સુધી, આજ ઘડી સુધી ચાલે. સાચી માળા કઈ?
અંતર લેહ લગાય, સાચી માળા કઈ. सांसों की माला पे जपूं हूं सीताराम. શ્વાસને જ માળા બનાવી દે, શ્વાસ જ માળા. શ્વાસમાં જતાં અને વળતાં ભગવાનનું નામ ભળી જાય. શ્વાસ નહીં પણ ભગવાનનું નામ આવજા કરે, એ એક રીત છે. એક રીત અભ્યાસ થાય તો ધીરે ધીરે અજપો થઈ જાય. અભ્યાસ થાય તો બીજી રીત છે, જે નામ તમારા ગુરુએ આપ્યું અથવા તમને કોઈ પસંદ પડ્યું એ નામ જરાક મોટેથી બોલો. જેમ કે હરિઓમ એ તમારું ગુરુ મંત્ર છે. હરિઓમ, હરિ ઓમ આ ગુરુ મંત્ર છે. તો એ મંત્રને જરાક સહેજ મોટેથી ઉચ્ચારો. કોક કદાચ સાંભળે તોય હરિઓમ 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 હરિઓમ. હોઠમાં એ હરિઓમ બોલતા બોલતા આપણા હોઠની અંદર એ મંત્ર જતો રહે, ત્યાર પછી હોઠ બંધ કરી દો. સભાનતાપૂર્વક એ હરિઓમ એ શબ્દ ક્યાં રમે છે તો મોઢાની ગુફામાં, ખાલી જગ્યામાં. અંદર મોઢાની ગુફા છે ને ખાલી જગ્યા, એમાં એ અંતર એ શબ્દ આલોટ્યા કરશે. સભાનતાપૂર્વક તમે આંખ બંધ કરીને અનુભવો. જે શબ્દ છે તે અંદર આલોટે, દિવસો સુધી એને ત્યાં આલોટવા દો. જ્યારે પણ સમય મળે ત્યારે ફરીથી એ શબ્દને મોઢામાં પેદા કરો, મોઢાની અંદર હોઠ બંધ કરીને, અને એ શબ્દને મોઢામાં આલોટવા દો. અનુભવ કરો કે મારો ગુરુનો શબ્દ મંત્ર છે એ મારા મોઢામાં આલોટે છે, ગોળ ગોળ ફરે છે. ફરતાં 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 એક દિવસ એ મંત્ર ગળા તરફ ગતિ કરશે. હા, તમે અનુભવી શકશો. મંત્ર નીચે ઉતરે છે, લાંબો થઈને ગળું મોઢું ખાલી થાય છે, મંત્ર નીચે જાય છે. જતાં 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 આખે આખો મંત્ર મોઢાની ગુફા છોડી અને વિશુદ્ધ ચક્રમાં જઈને સ્થિર થશે ગળામાં. ત્યાં તમે અનુભવી શકશો કે ત્યાં એ મંત્ર જપે છે કોક, અને હું એનો અનુભવ કરું છું. તમે બોલતા નથી, મોઢું ખાલી છે, મંત્ર નીચે ઉતરી ગયો, ગળામાં સ્થિર થયો. એને રોજ અનુભવો. જ્યારે પણ સમય મળે, જ્યારે પણ સમય, જતાં આવતાં ઉઠતાં બેસતાં જ્યારે સમય મળે ત્યારે નકામા કામ ઓછા કરીને, આંખ બંધ કરીને ક્યાં મંત્ર છે એને અનુભવો. ક્યાં મંત્ર છે એને અનુભવો. ગળામાં મંત્ર છે એને અનુભવતા અનુભવતા મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના જાય. રોજ અનુભવો. જેવી તમારી તીવ્રતા, જેવી તીવ્રતા એ પ્રમાણે એ મંત્ર ગળામાં છે સ્થિર થયેલો એ ત્યાંથી નીચે ગતિ કરશે. આસ્તે 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 જતાં અનુભવશો તમે ધીમે 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 ધીમે. જ્યાં હૃદયને સ્પર્શ્યો એ મંત્ર, જ્યાં હૃદયને સ્પર્શે ત્યાં વ્યક્તિ પ્રેમ અને આનંદથી ભરાઈ જાય. એનું એ પળે જીવન બદલી જાય. કર્કશતા જતી રહે, ક્લેશ જતો રહે, કંટાળો જતો રહે, માન અપમાનની લાગણી જતી રહે, ભાવથી ભરાઈ જાય માણસ. એ હૃદયમાં ઉતર્યો રીતસર અનુભવી શકાય. હૃદયમાં ગયા પછી એનું એવું રસાયણ બની જાય, માણસ આખો પલટે. આપણે કાંઈ નહીં કરવાનું, માત્ર એ શબ્દ નીચે ઉતરે છે એનો અનુભવ લ્યો. એના માટે આંખ બંધ કરવી પડે. હા, એટલું તો કરવું પડે. ત્યાં એ શબ્દ ગુમરાયા કરે, જીવન પલટાવી નાખે, આખા જીવનની ક્વોલિટી બદલી જાય. આખા જીવનની ક્વોલિટી. ભગવાન કોઈક સાહસ તો કરો, કોઈ ખર્ચ નથી ના. ત્યાં એ શબ્દ કેટલો સમય રહે એનું નક્કી નહીં. કદાચ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે આખી જિંદગી હૃદયમાં એ શબ્દ રહી જાય, માણસને પલટ્યા કરે. અને જો અતિ તીવ્રતા હોય એ સાધનાની, અતિ તીવ્રતા, તો પાછલી જિંદગીમાં એ શબ્દ અતિ ભાવપૂર્ણ વ્યક્તિના હૃદયમાં એ શબ્દ નીચે તરફ ગતિ કરશે. અને પછી ત્યાં કોઈ શબ્દ નથી. હૃદયમાંથી ગતિ કરે પછી કોઈ શબ્દ નથી. પછી માત્ર તમે અનુભવી શકો એવો ભાવ છે. એ ભાવ નીચે ગતિ કરતાં 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 આ જન્મમાં કે બીજા જન્મમાં જેને આ કર્યું આટલું હૃદય સુધીની સિદ્ધિ જેને મેળવી, એનું કદાચ આગળ કરતાં કરતાં, સ્મરણ કરતાં કરતાં દેહ છૂટી જાય તો આખી ઘટના બીજા જન્મમાં ટ્રાન્સફર થાય છે.
ત્યાંથી શરૂઆત કરે છે. હા, બીજા જન્મમાં ગમે ત્યારે એ શબ્દ જ્યાં નાભીમાં પ્રવેશ્યો તે અજપો. પરમ જ્ઞાન ને પરમ પ્રકાશ, એ તુરીય અવસ્થા, એ તુરીય અવસ્થા. ભગવાન આ છે સમરણ. આપણે આપણા અહંકારને કારણે, અજ્ઞાનને કારણે કોઈ વસ્તુના મરમને જાણ્યો નથી. તે કારણથી આધ્યાત્મિક જગતની ઘણી સાવ સાદી વાતો કદી ધ્યાનમાં ના આવી. એમાંનું એક સમરણ છે. એ નથી આવ્યો એના કારણથી યાંત્રિક ક્રિયા થઈ ગઈ. માળા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાઈ, મનડા તો ચોદિશ ફિરે, એ સમરણ નાઈ. આ દશા છે. એથી સમરણ નિષ્ફળ જાય છે. સાચું સમરણ આપણું હૃદય જે શબ્દની સાથે જોડાય પછી હૃદય કદી છોડશે નહીં. હૃદયને કબૂલાત થવા દો. જે કોઈ ગુરુનો મંત્ર છે, ગુરુનો જે કોઈ મંત્ર છે એની કબૂલાત બુદ્ધિને નહીં હૃદયને થવા દો. હૃદયને કબૂલાત. તો હૃદયને કબૂલાત થવા માટે આ ક્રિયા છે. આ ક્રિયા કોઈ ખર્ચ નથી, માત્ર બેસવાનું છે, માત્ર બેસવાનું. નકામો ઘણો સમય આમાં ઉપયોગ કરાય. જમ્યા હોઈએ તો વાંધો ના આવે, શાંત બેસો, ભલે ઊંઘ આવતી હોય તો આવે, વાંધો નહીં. પણ જેટલી વાર જાગ્રત હોઈએ એટલી વાર એ શબ્દનો આ 4 ઠેકાણે અનુભવ કરો. ખાસ કરીને 3, મોઢું, ગળું અને હૃદય, 3 ઠેકાણે અનુભવ કરો એ શબ્દનો. નથી થતું નહીં. બધાને તૈયાર જોઈએ. અમને ધ્યાન તૈયાર આપો, અમને સમરણ તૈયાર આપો. અમે પડીકું લઈ જઈએ અને ઘેર વાપરી ખોલશું. છે ને આવું? ભગવાન તમને માઠું લાગે તો લગાડજો. માત્ર અહંકારને કારણે આપણે કેટલું કરવા જેવું કરી શકતા નથી અને ન કરવા જેવું કરીએ છીએ. આ સૂત્ર જીવનને લાગુ પાડો. માત્ર અહંકારને કારણે કેટલું કરવા જેવું કરતા નથી અને કેટલું ન કરવા જેવું કરીએ છીએ. કારણ કે પ્રેમ ભક્તિ જાગી નથી. પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય, પછી ભૂલે નહીં. એને માટે ભક્તિ શબ્દ એવું સ્મરણ બની જાય કે હર ઘડી ઊંઘમાં એને યાદ આવે. ઊંઘમાં યાદ આવે. શ્વાસ ઉશ્વાસે જપીએ જેમ કાને સુરત ન જાય. શ્વાસમાં એ રિધમ ચાલ્યા કરે. ધીમે ધીમે સ્મરણની રિધમ. બહુ અઘરું નથી, પણ આપણે કદી મરમમાં ઉતર્યા નહીં, જાણ્યું નહીં. ભગવાન આ એક જ કસર છે જીવનની, એક જ કસર. ભાવની દુનિયા જરા ચેટી રહી ગઈ. ગમે તે કારણ હોય, બુદ્ધિ આગળ વધી ગઈ, સંસાર ચડી બેઠો. એમાં કોઈ વાર ભૂલી ગયા, ભાવને ભૂસી નાખ્યો, ભાવની જરૂર નથી એમ માન્યું. એમ કરતે સાવ ભાવ શૂન્ય બની ગયા. સાવ ભાવ શૂન્ય. આપણા શિક્ષાપત્રીમાં સદગુરુનું વચન આવે છે, મુખી સાથે ન કરશો દાવો. દાવો કરે દુનિયાને ભાવે, આવે દરિદ્ર અને દેવ નહીં પાવે. કયા મુખી ભગવાન? ભાવથી સમર્પિત થઈ ગયેલા. કોને? ભગવાનને. હા, એની સાથે કોઈ સવાલ જ નથી, ઝઘડાનું કારણે હોતું નથી. પણ છતાંય દુનિયામાં અવળચંડા માણસો છે, અવળું કામ કરે. ગોતીને મુખીને હાથે ઝઘડો કરે. ગોતીને અને મુખી હાથે ઝઘડો થાય. મુખી મંદિરમાં બેસે, પૂજા કરે, જરાક મોટો માણસ ગણાય. એના એ સ્થાનને કારણે કોકની ઈર્ષ્યા થાય અને એની જોડે કોઈ ઝઘડો કરે તો નીચલું વાક્ય સદગુરુ જરા ચેતવણીનું લખ્યું છે, દાવો કરે દુનિયાને ભાવે. છે ને? તમે મુખી સાથે ઝઘડો કરશો તો દુનિયાને આમ મજા આવશે, બરોબર થયું. પણ પરિણામ કેટલું ભયંકર પરિણામ છે.
આવે દરિદ્ર અને દેવ નહીં પાવે. ભગવાન તો મળે નહીં, અને જે કંઈ પોતાની પાસે છે એ જતું રહે, ખબર ન પડે. ભગવાન આ પટોળું નંબર 8 કોઈ કુતૂહલથી વાંચો, યાદ કરો બેટા. ભગવાને જાપ છે અને આ આખા શાસ્ત્રનું મધ્યબિંદુ છે. આખા શાસ્ત્રનું મધ્યબિંદુ આ પ્રેમ ભક્તિ જેને હૃદય વસે. અમારી સાથે ગાઈ શકો ખરા? અમારી સાથે ગાઈ શકો તો અમારી સાથે ગાઓ. પહેલા અમે ગાઈએ, તમે પાછળ ઝીલજો એટલે શબ્દની ભૂલ ન પડે. લાલજીભાઈ, 8મું પટોળું જરા જોરથી સંભળાય બધાને. સદગોર કહે રે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે ભાઈ, પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, જે અંતર લેહ લગાય રે. ગાઓ. સદગોર કહે રે પ્રેમ ભક્તિ લગાય રે ભાઈ, અંતર લેહ લગાય રે. શ્વાસે ઉશ્વાસે જપીએ ભાઈ, શ્વાસે ઉશ્વાસે જપીએ, જેમ કાને સુરત નવ જાય રે ભાઈ, કાને સુરત નવ જાય રે. શ્વાસ ઉશ્વાસે જપીએ રે, શ્વાસ સુરત નવ જાય રે. શ્રાવણ મહિનાનો વરસાદ, શ્રાવણ મહિનાનો વરસાદ એ 8મું પટોળું. ભગવાન ગોખી નાખો મારા પ્રભુ, આ એક જ પટોળું જીવનનું કલ્યાણ કરી દેશે. એક જ એનો રસ જીવનમાં ઉતરી જાય. પ્રભુ આ જે ગ્રંથ છે 125 પટોળા, એમાંનું આ એક 8મું પટોળું, બાકીના 124 બરાબર છે. એક બાજુ આ એક, બીજી બાજુ 124. આટલું જીવનમાં ઉતરી જાય, એનો રસ, એની ભક્તિ, એનું જ્ઞાન, એનો ભાવ. આ જે શબ્દો લખ્યા છે એ શબ્દોમાં જે કંઈ નિચોડ છે જીવનમાં ઉતરી આવે અને આપણા ભાવ જીવનમાં એ કાયમને માટે રહી જાય. ભગવાન ચહેરો બદલી જશે, વાણી બદલી જશે, ભાવ બદલી જશે, તમારું વર્તન બદલી જશે અને વ્યવહાર બદલી જશે. વ્યવહાર, તમે એ નહીં રહો જે આજે છો. એવો ચમત્કાર આ પટોળામાં છે. એ નહીં રહ્યો તમે જે આજે છો. હાજી, ધ્યાન પ્રાપ્ત થયા પછી, ધ્યાન, સાચું ધ્યાન પ્રાપ્ત થાય તો ધ્યાન પ્રાપ્ત થયા પહેલા જે માણસ હતો, ધ્યાન પ્રાપ્ત થયા પછી આખો બદલી જાય છે. નવો માણસ જન્મે છે. નવો ન્યૂ બર્થ, નવો જન્મ થાય છે. ધ્યાન પ્રાપ્ત થયેલા માણસનો નવો જન્મ. એ જ આ પટોળું જીવનમાં ઉતરી આવે, એના ભાવને આપણે આપણા જીવનમાં સાકાર કરી શકીએ. શબ્દો છે, ગુજરાતી ભાષા છે. એકવાર જે કામ આપણે જાણતા નથી, જરા નવું લાગે, તેથી ઓછું વધુ આવડે, ભૂલચૂક થાય, પણ રોજ કરતા રહીએ તો એ કામ જીવનમાં એવું સ્થાન પામી જાય, પછી કદી છોડીને જાય નહીં. પ્રેમ ભક્તિ સહેજ અઘરું છે, કારણ કે આપણે ભાવની દુનિયા ગુમાવી દીધી છે, ફરીથી જાગૃત કરવાની છે. તેથી ખૂબ ઉલટફેર તમારા ઘરમાં ચા કરો, જમવાનું બનાવો, જરા શાંતિના જે કામ છે, શ્વાસ જ્યારે ચડતો નથી એવું કામ હાથમાં છે, દરેક વખતે આ પટોળું ગાઓ અને આ સદગુરુની પ્રસાદી છે એમ સમજીને ગાઓ. આ સદગુરુની પ્રસાદી છે. શું ઉલટથી આપણા સદગુરુએ આ પટોળું ગાયો હશે, કઈ ઉલટ હશે, કેટલા પાતાળ કુવા જેવા ઉતરી ગયા હશે ઊંડા પોતાના ભાવના પ્રદેશમાં, એના હૃદયમાં. ત્યારે એમાંથી આ પટોળું જન્મ્યો છે. પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય.
આપણા જેની બાળકોની શિબિર લેવાય છે, સમજી શકે એવા બાળકોને આ ગુખાવવું જોઈએ. એકવાર ભાવની લહેરખી પેદા થઈ જશે. એક પ્રખ્યાત ગીત જુવાનોમાં ઉત્સાહ જગાડે છે. પ્રખ્યાત ગીત એક અંગ્રેજી કવિએ, યુનિવર્સિટીના પ્રોફેસર આજે છે, મારી ભૂલ ન થતી હતી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, પોતાની ફરજના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એક ગીત લખ્યું. એને મને એની 2 લીટી આવડે છે. આખું ગીત લાંબુ છે, 10, 12, 15 લીટીનું ગીત છે, અંગ્રેજી ગીત. મને 2 લીટી આવડે છે. એ ગીત ભારતમાં આવ્યું, એનું હિન્દી વર્ઝન બન્યું અને જુવાનો આજે જે ગાય છે. પેલું અંગ્રેજી મને જે 2 લીટી આવડે છે એમ કહું છું. We shall overcome someday. Leap in my heart, I do believe. We shall overcome someday. આનું હિન્દી વર્ઝન એટલું સરસ છે લાલજીભાઈ. આ બધા ગાય સરતે બધાને આવડે છે, બધાએ સાંભળ્યું છે ને આવડે છે, જુવાનોને ખાસ. ગાઓ. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम होंगे कामयाब एक दिन. हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम होंगे कामयाब एक दिन. हो नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम होंगे કામયાબ એક દિન. આ ગીત યુવાનોને માટેનું ગીત છે. યુનિવર્સિટીના યુથ પ્રોગ્રામો થાય, યુનિવર્સિટીમાં ભણવા મળ્યું હોય અને આવા યુથ પ્રોગ્રામમાં જવા મળ્યું હોય કોઈને, કોઈ ગયેલું છો ભગવાન, કોઈને ભાગમાં આવ્યું યુથ પ્રોગ્રામ? સાચી વાત છે વિનોદભાઈ. એમાં એના કેમ્પ ડાયરેક્ટર હોય એટલે આ ગીત ગાય, હાથમાં મસાલ. અને આવી જ ઝલકથી લાલજીભાઈ ગાય છે, એવી ઝલકથી ગીત ગાય, ખૂબ સુરા. આપણે ઊભા થઈ જઈએ, આપણી ભાવની દુનિયા એવી થરથરી ઉઠે. આહા. અને માણસમાં એક સંકલ્પ જાગે. ભગવાન, યુવાનો માટેનું આ ગીત જીવનના દરેક ક્ષેત્રને લાગુ પડે છે. દરેક ક્ષેત્રને, જેને ભક્તિ કરવી છે, ધ્યાન સાધના કરવી છે, એને પણ એટલું જ જેટલું યુવાનોને. એકવાર શબ્દનો અર્ક જીવનમાં ઉતરી જાય, બુદ્ધિ એને સ્વીકારી લે, બસ એ જીવનું કામ થઈ ગયું. હતાશ યુવાનને ઊભો કરી દે. હા, હું પણ કંઈક કરી, આઈ કેન એન્ડ આઈ વિલ. હા, હું કરી શકું છું અને હું કરીશ. દુનિયામાં અઘરામાં કામ કોઈ દેવો કરવા નહોતા આયા, માણસે જ કર્યા છે ને. બુર્જ ખલીફા ઉપરનો ટોપકો ચડાવ્યો, એની કથા સાંભળી. કોઈ દેવ નહોતા, માણસ હતા બધા. હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો અને કઈ બુદ્ધિની, કેટલી ધીરજ ને શાંતિ, બધી સલામતીની વ્યવસ્થા કરી ઉપરથી એ આખો ઘટાટોપ નીચે ઉતરે,
નીચે બોલ્ટ ઉપર આવે, બરાબર હોતે આવે, અધર્યો માણસ, ટીંગાયેલા માણસો છે એના કારીગરો, સી રીતે એટલા, કેટલી ઊંચાઈનું છે હે 132? ના, બુર્જ ખલીફા 100 કંઈ 1000 ફૂટ જેવું છે, 1000, 2000 ફૂટ જેવું. તો એ પણ માણસે કર્યું ને, આ કામ પણ માણસે કર્યું. કેવા કામ માણસ કરે છે, એક દાખલો આપું. 1971ના યુદ્ધમાં આપણું લશ્કર પાકિસ્તાનની હદમાં ગયું, ટેન્કો સાથે છે. દુશ્મનોએ જોયું કે ટેન્કો આવશે એટલે અંડરગ્રાઉન્ડ માઇનિંગ નાખે, આવડા ડબ્બા આવે બોમ્બના, એક જમીનમાં દાટી દે, ખબર ન પડે અંદર કંઈક છે. ઉપરથી ભારેખમ ટેન્ક પસાર થાય એટલે ટેન્કના વજનથી બોમ્બ ફૂટે અને ટેન્કના ફૂરચા ઉડાવી દે. હવે જમીનમાં એ ડાઇનિંગ એ નાખ્યું છે એની ખબર કેમ પડે? ગોતવું કેટલું? ટેન્ક ત્યાં રહે ને સૈનિકો આગળ ગોતવા આવતો બધું દુશ્મનોને ચડી વાગે. એક સૈનિક, મને નામ યાદ નથી રહ્યું, એ સૈનિકે એમ કહ્યું કે હું ટેન્કની નીચે કોણીથી ચાલતો રહીશ અને ઉપર ડ્રાઈવર છે એને દોરડાથી સંકેત આપતો રહીશ. ટેન્કની નીચે, ટેન્કની ગતિએ નીચે ચાલે, પેટથી ઘસડાતો ચાલે, આગળ ચાલ્યો જાય, જરાક ચાલે એટલે જમીનની તપાસ કરે કે અહીંયા ડાઇનિંગ માઇનિંગ નથી ને, ખોદીને તપાસ કરે, નથી તો ઉપર સંકેત કરે, આવવા દો. પૂરેપૂરું જીવના જોખમનું કામ એ માણસે કરી બતાડ્યું અને ટેન્કના કાફલાને ઠેઠ 3 કિલોમીટર સુધી એ માણસ આ રીતે લઈ ગયો. 3 કિલોમીટર સુધી માણસ જ હતો ને, દેવ નહોતા. આવું કામ માણસ કરી શકે? હા, આપણે, અરે દેવનું કામ નહીં, એ ગપાટા હાલે. કેમ લાગે છે? 300 ફૂટ ઊંડી ખાણ, મને લઈ ગયા ખાણમાં જયંતિભાઈ, હું મારા ટાંટિયા ધ્રુજી ગયા. હાબડું ઊંડું માથે જોઈએ ને પાણા કાઢે, કોણ કરે છે? દેવ? મને જવાબ તો આપો ભગવાન. માણસ જ ને, અરે માણસ જ, દેવ કાંઈ કરે નહીં, ખોટી વાત છે. માણસ જ આ બધું માણસ કરી શકે, બહારનું આવું અશક્ય કામ કરી શકે. એ માણસ ભાવના પ્રદેશમાં ઉછરતા લાચાર થઈ જાય છે, લાચાર. ભગવાન એની શોધ છે. જે જુવાન છો એને માટે આ શોધ છે. પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય. પ્રભુ કોખી નાખો, મારું માનતા હો અને મારી વાત સાચી લાગતી હોય તો આ પટોળાને ગોખી નાખો, જીવનનો એક ભાગ બનાવી દો. ઘણું જાણો છો, ભેગું આય. એકવાર એક રઢ પેદા થઈ જાય. શાબાશ પ્રભુ. આપણા સદગુરુએ આ પટોળું જ્ઞાન ભક્તિના સંદર્ભમાં જ લખ્યું છે, પણ એ તો એવા કંઈ સાંકડા વિચારના માણસ નહોતા. તું રોટલા મખા જાવ ભક્તિ કરે એમ એ નહોતા કહેતા. એને પુરુષાર્થ જગાડ્યો છે, પુરુષાર્થ. માણસ કંઈક કરતો રહે, પુરુષાર્થ. આપણા દેશમાં લગભગ 5મી સદીમાં રાજા ભોજ થઈ ગયા. 5મી સદીમાં એના ગુરુ હતા મહાન તાંત્રિક નાગાર્જુન, ઋષિ જેવા પુરુષ, અલબેલો ઓલિયો પુરુષ, જગતની પડેલી નહીં એવો જ્ઞાની પુરુષ, પરમ જ્ઞાની પુરુષ. ફરતા ફરે, એને પોતાનું કોઈ ઘર નહીં, કોઈની ઘર જ નહીં, કોઈની પડેલી નહીં, ઓલિયો પુરુષ. ઉજ્જૈની નગરી તરફ આવે છે. રાજા ભોજને સમાચાર મળ્યા કે ગુરુદેવ પધારે છે. તો ઘણેક લાંબે સુધી એનું સામયું થયું, તોય ના નહીં. તમને સારું લાગે છે કરો. વાતે ગાતે રાજમહેલમાં તેડી આવ્યા, ઊંચા સિંહાસન ઉપર બેસાડ્યા, એના પૂજન અર્ચન થયા, ચરણામૃત લેવાયા, ફુલહાર થયા, આરતી ઉતરી. ત્યાર પછી રાજા ભોજે એક સુંદર મજાનું ભિક્ષા પાત્ર, જેમાં હીરા માણેક જડેલા એના તળિયામાં, એવું સુંદર, બહુ કરોડોની કિંમતનું ભિક્ષા પાત્ર થાય એવું
પોતાના ગુરુદેવને માટે તૈયાર કરાવેલું. ગુરુદેવ વિદાય લે એ પહેલાં હાથ જોડીને નમ્ર વિનંતી કરી, ભગવાન આ આપના શિષ્ય તરફથી આ સાદી ભેટ સ્વીકારો પ્રભુ, ને મને આશીર્વાદ આપો. ભલે લાવ. સહજ સ્વીકારી લીધું. રાજા ભોજ રાજી થયા. આહા હા, મારા ગુરુદેવ, એના ખિસ્સામાં કાંઈ મળે નહીં ને આવું કિંમતી ભિક્ષાપાત્રને સ્વીકાર્યું. આહા, ધન્ય ધન્ય થઈ ગયા. ભિક્ષાપાત્ર લીધું, ઊભા થયા, રાજમહેલ છોડ્યો, ચાલતા થઈ ગયા. હાથમાં ભિક્ષાપાત્ર જોતા જ આમ 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 ઉજ્જૈની શહેર છોડી ગામની બહાર નીકળીને ચાલ્યા જાય છે. આગળ તો વગડો કોઈ માણસ મળે નહીં. એક ચોર એની પાછળ થઈ ગયો કે આ બાવો જાય છે, આ લાખોની કિંમતનું ભિક્ષાપાત્ર, એને જરા વગડો આવે, કોઈ જુએ નહીં, તે મારી કૂટીને લઈ લઉં. બળુકો ચોર એની પાછળ થઈ ગયો. ગણેક ચાલ્યા. દિવસ તપવા આવ્યો. 11, 11:30, 12 થયા. થોડા થાક અને તડકો એ જોઈને આ ઋષિ પુરુષને એમ થયું ક્યાંક આશ્રય મળે તો થોડી વિશ્રાંતિ લઉં. એમ જરા આમ રસ્તે ચાલતે ચાલતે આમ જુએ કે છે ખરું. એટલામાં કોઈ જૂનું ખંડેર દેખાયું, જેના બારી બારણા લોકોએ કાઢી નાખ્યા. આજના સરકારી મકાનોના બારી બારણા કાઢી જાય છે ને લોકો, એમ અમારા પટેલા તળાવના એકે મળે નહીં, બારી કે બારણું કાંઈ નહીં, કાઢી ગયા બધા. એવું ખંડેર જેવું મકાન હતું. આ જોયું, હા આમાં જવાય. તો રસ્તો છોડીને ખંડેરના મકાનમાં દાખલ થયા. બારી બારણા મળે નહીં. જરા ઠીક જગ્યા આવી. એક રૂમમાં બેઠા. બેસતા પહેલાં આ જે રૂમમાં બેઠા એ રૂમમાં બારી હતી, અને બારી પેલા રસ્તા તરફ વળે. હાથમાં જે ભિક્ષાપાત્ર હતું એ આમ ફેંકી દીધું, રસ્તામાં પડ્યું. જ્યાં પડ્યું તો પેલો ચોર પાછળ પાછળ આવે, એને આ બાવા પાસેથી મારી કૂટીને લઈ લેવું ને એમ ભિક્ષાપાત્ર પડ્યું. એ જોયું, અરે ભિક્ષાપાત્ર વગર મહેનતે મળી ગયું, ઉપાડી લીધું. મારે મહેનત ગઈ, પાપ ગયું, મને જે જોઈતું હતું મળી ગયું, રાજી થતો. ભિક્ષાપાત્ર ઉપાડીને જરાક 2 ડગલા પાછો વળે ઘર તરફ. ત્યાં મનમાં ભિક્ષાપાત્ર જેનો સ્પર્શ પામ્યું હતું એના વાઇબ્રેશન એમાં હતા. એનું મન ઉથલ્યું કે આવડું કિંમતી ભિક્ષાપાત્ર આ બાવે ફેંકી દીધું, એને કશી કિંમત નથી. પાછો વળી ખંડેરમાં પ્રવેશીને જ્યાં સુવાની તૈયારી કરે છે પેલા મહાપુરુષ નાગાર્જુનજી, ભગવાન હાથ જોડીને કહે છે, પ્રભુ નમસ્કાર કરી એના પગે હાથ મૂકી, મહારાજ હું ચોર છું, હું જાણું છું. પાછળ પાછળ આવતો હતો. પ્રભુ તમે આવડું ભિક્ષાપાત્ર ફેંકી દીધું, તમને આની કશી કિંમત નથી, તને જરૂર છે લઈ જા, બીજી ચર્ચા છોડ. જેને એની કશી કિંમત જ નથી, બીજી ચર્ચા છોડ, તને જોઈએ છે ને લઈ જા. ના ના પ્રભુ, હવે હું પછી લઈશ. આટલું મોંઘું ભિક્ષાપાત્ર તમે ફેંકી દો, તમારી મનસ્થિતિ શું હશે? આની કોઈ કિંમત નહીં. માણસ મરી જાય છે, ઝઘડા કરે છે, લડાઈઓ કરે છે, ખૂન ખરાબા કરે છે, સંબંધ કાયમના કપાઈ જાય મિલકત માટે, એ વસ્તુ આમ ફેંકી દો. ભગવાન તમે કોણ છો પ્રભુ? આવો તીવ્ર વૈરાગ્ય મને આશીર્વાદ આપો. હું તમારા જેવો તો નહીં થઈ શકું, પણ હું ચોર છું. એ ચોરી મારાથી નહીં મુકાય. ચોરી મારો ધંધો છે, એમાં રોટલા છે, એ નહીં મુકાય. એ સિવાય તમે જે કહેશો એ કરીશ. મને આશીર્વાદ આપો. જા ચોરી કરજે, પણ સમજીને કરજે. ચોરી સમજીને કરજે. હા હા એ કરીશ, એ કરીશ, ભલે 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 ભલે. આટલું વચન લઈ નીકળી ઘરે ગયો. હવે આ તો ચોર, આટલું ભિક્ષાપાત્ર મળ્યો, કશી જરૂર નહીં, તે છતાં મનમાં ખટકો ઉપડ્યો, આજ રાત છે, ચોરી કરી આવું. આજે તો રાજાના રાજમહેલમાં જાઉં. યુક્તિવાળો ચોર કદી પકડાય નહીં, ક્યાંથી પ્રવેશ્યો, શું લઈ ગયો, કશી ખબર પડે નહીં, કોઈ નિશાની છોડે નહીં કે એને ઘરે પોલીસ પહોંચે. આવો યુક્તિવાળો ચોર રાજાના રાજમહેલમાં પાછળથી ચડી
ગમે ત્યાંથી પ્રવેશ કરીને તિજોરી ખોલી. દોમ સાહેબી અંદર જે ધન દોલત ભરેલી હીરા માણેક સોનું આ તે શું નહોતું. આમ હાથ લાંબો કરે ઉપાડવા માટે હાથ, અને મનમાં પેલા સદગુરુ આપેલું વચન, ચોરી કરે છે કરજે પણ સમજીને. સમજીને એટલે શું? હું આ શું કામ કરું છું? મનમાંથી પ્રશ્નો ઉભો થયો, હું આ શું કામ કરું છું? એનો જવાબ ન મળ્યો, હાથ પાછો ખેંચ્યો, જેમ હતી તેમ તિજોરી રહેવા દીધી. હવે ત્યાંથી જતો રહ્યો, ઘરે ગયો, પરેશાન થઈ ગયો. સાલું સમજીને તો ચોરી નથી થતી. એક દી ગયો, 2 દી, 2 મહિના, 4 મહિના, ચોરી કરી જ ન શક્યો. સદગુરુએ જે વચને બાંધ્યો, એક ભાવ જાગી ગયો, એના ચિત્તમાં મનમાં ભાવ જાગી ગયો, દુનિયા પલટાઈ ગઈ. એ સદગુરુ કેવા હતા કે જેણે આટલું જ મને વચન કહ્યું કે ચોરી કરે તો સમજીને કરજે. તો સમજમાં તો કંઈ કેટલું આવે. હું મારું જીવન, મારું કર્મ, થતાં પાપ, કેટલી વાતો આ ચોરી કરવાના કર્મ સાથે સંકળાયેલી છે, એને સમજવાનું એ સદગુરુ કહી ગયા છે. હા. એક મામૂલી શબ્દની પાછળ એ માણસ જાગી ગયો. મામૂલી શબ્દ બધું પડતું મૂકી પાછો આવ્યો તો એ રસ્તે ચાલી નીકળ્યો. કોઈ 2-3 મહિના થઈ ગયા હતા. સદગુરુ ચાલતા ધીમે ચાલતા કોઈ ગામમાં પહોંચ્યા હશે. બીજા 3 મહિને એને શોધી કાઢ્યા. ભગવાન, હું પેલા ભિક્ષા પાત્ર વાળો ચોર આવી ગયો ભૈયા, ચાલ મારી સાથે, મને આશીર્વાદ આપો. હું તમારા જેવો તો નહીં થઈ શકું, મને જીવનનો ધર્મનો માર્ગ મળે. ભગવાન, અનેક માર્ગ છે આપણા હૃદયમાં ભાવ જગાડવાના. કોઈ સંત પુરુષ, કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, એક વચન નાખી દે, આટલું કરજે જા, એક વચન નાખી દે. એ વચન એવું કામ કરે, માણસનું ચરિત્ર બદલી જાય, આખું ચરિત્ર. ભગવાન, જેમ કાને સુરત ન જાય, પોતાના જીવનના ભાવ માત્ર પોતે જ જાણે. પ્રેમ ભક્તિથી ભરેલી માતા કે જેનું 3-4 મહિનાનું નાનકડું બાળક છે, પોતાના બાળકને કાચું નાનું બાળક એને નવડાવી ધોડાવી ખાનપાન કરાવી, અને એ માતા એને ઋતુ પ્રમાણે કપડામાં લપેટી અને ઘોડિયામાં સુવાડે, જરાક લોડા નાખી હિંચકો કરે, બાળક સૂઈ ગયું છે જોઈ લે. બધી ગૃહિણી ઘણા કામ હોય, કેટલાય કામ રાહ જોતા હોય, ઘરમાં જાય, બહાર જાય, વાડામાં જાય, કદાચ ખેતરમાં જાય, જ્યાં જાય ત્યાં એનું ચિત્ત ક્યાં હોય? ભગવાન, આ જીવનનો જાદુ છે, આ જીવનનો જાદુ છે. આપણે કદાચ એને જાણ્યો જ નથી. ત્યાં અટકે, માતાઓ પણ ત્યાં અટકી ગઈ છે. હા, માતાઓ પણ બાળકને જન્મ દઈ નાનું મોટું કરીને પણ એ ભાવની દુનિયા માતાઓને ખોવાઈ ગઈ છે. આ જ પરેશાની છે, બીજી કોઈ એ સાચવી ન શકાયું. આ ભાવની દુનિયા ખોવાણી, બાળક સાથેનો નાતો યાંત્રિક બની ગયો. આજે જગતની આ હાલત છે. ભગવાન, સમજી શકીએ, જાણી શકીએ તો. આપણા સદગુરુ પ્રેમ ભક્તિ જેને કહે છે, એ આ પટોળું જો આપને સારું લાગે તો યાદ કરી લ્યો, અને જ્યાં યાદ આવે, જ્યાં લાગ આવે, ગાડી ડ્રાઈવ કરતા કે જે વખતે મોઢાને કાંઈ કામ નથી, એ વખતે આ પટોળું ઘાસો. કેશુ પટેલ, ઘણા એના ઘરનો વારસો છે. ભજન ગાવા એ ઘણા એના ઘરનો વારસો છે. આમ તો આ સમાજ ઔરંગઝેબ છે. આ સમાજ નાચ છંદ ભવૈયા જોવા નહીં, એ છલ ભેદે સદગુરુ ખોવા સહી. કયા અર્થમાં સદગુરુએ આ વચન લખ્યું છે શિક્ષાપત્રીમાં? કયા અર્થમાં? ને આપણે કયા અર્થમાં લીધું છે? ને નાચ છંદ ભવૈયા જોવા નહીં, એ છલ ભેદે સદગુરુ ખોવા સહી. કયા અર્થમાં લીધું અને કયા અર્થમાં સદગુરુએ લખ્યું છે?
ઉપરનો અર્થ પાદરો બિલકુલ સાચો છે, બિલકુલ સાચો. એ કોને માટે લખ્યું છે? જે સાધક છે, સ્મરણ સાધક કે યોગ સાધક કે ધ્યાન સાધક, જે કોઈ સાધક છે કે જીવન સાધક, એ જો પોતાનું મન જ્યાં બહેલે ત્યાં જાય, નાચ જુએ, આજના ડાયરા જુએ, ભવ્ય નાટક વગેરે જુએ, તો એનું મન પોતાના કાર્યમાંથી એટલું વિચલિત થઈ જશે. આ કહેવાનું છે સદગુરુનું. તમે સાધક છો તો છોડી દો, સાધક નથી તો ઠીક લાગે એમ વર્તો. એમાંથી કોઈક દિવસ સાધના ઊભી થશે. પરેશાની આ રહી, જીવનની પરેશાની છે, આ છે. બે વાત જીવનમાં સાથે ચલાવી શકાતી નથી. શાબાશ ભગવાન. આગળ ગાઈએ. 9મું 10મું 11મું 12મું પટોળું ગાવ, પછી આગળ વધીએ. સદગોર કહે રે जिसम ईमान प्रगट्या भाई, जिसम ईमान प्रगट्या ने तेनाथी गफलत होवे दूर रे भाई, तेनाथी गफलत होवे दूर रे. ત્યાં અંધારા ક્યા કરે ભાઈ, ત્યાં અંધારા ક્યા કરે, જ્યાં સર્જન કેરા તેજ રે ભાઈ, સર્જન કેરા તેજ રે. સદગોર કહે રે બ્રહ્મ પ્રકાશે મંદિર રચિયા, બ્રહ્મ પ્રકાશે મંદિર રચિયા, અને બ્રહ્મે રચ્યો આસમાન રે ભાઈ, બ્રહ્મે રચ્યો આસમાન રે. બ્રહ્મ માહેથી બ્રહ્મ પ્રગટ્યા રે ભાઈ, બ્રહ્મ માહેથી બ્રહ્મ પ્રગટ્યા, તેનું સદગોર બ્રહ્મા નામ રે ભાઈ, સદગોર બ્રહ્મા નામ. સદગોર કહે રે 9 લાખ વાતું બાખિયું રે ભાઈ, 9 લાખ વાતું બાખિયું, એ તો નર નારાયણ દેવ રે, એ તો નર નારાયણ દેવ રે. તે લખ્યું છે વેદવાણીમાં ભાઈ, તે લખ્યું છે વેદવાણીમાં, એ તો વર્તમાને હોય રે ભાઈ, વર્તમાને હોય રે. સદગોર કહે રે અમે આવ્યા એહ લોકથી ભાઈ, અમે આવ્યા એહ લોકથી ને, 10 આસમાન જોઈ રે ભાઈ, 10 આસમાન જોઈ રે. માયા રંગ ભોગ બહુ રમે ત્યાં, માયા રંગ ભોગ બહુ રમે ત્યાં, પ્રેમ થોડામાં હોય રે, પણ પ્રેમ થોડામાં હોય રે ભાઈ, પ્રેમ થોડામાં હોય રે. પાછો પ્રેમનો મહિમા, પ્રેમ થોડામાં હોય. બહુ સૂચક રીતે સદગુરુ કંઈક એવું સૂચવે છે, જીવનમાં શું ખૂટે છે. जिसमें શું શબ્દ વાપરે તમે? ઈમાન કે ભાવ? તમે વાપર્યો એ શબ્દ વાપરો. ઈમાન, જીસમાં ઈમાન પ્રગટ્યા, જેમાં ઈમાન પ્રગટ્યા, તિસથી ગફલત હોવે દૂર, ત્યાં અંધારા ક્યાં કરે, જ્યાં સૃજન કેરા નૂર. જરા ભારે વાત છે, આપણે એ કક્ષાએ પહોંચ્યા નથી. ઈમાન પ્રગટવું એટલે શું? ભાઈ રોમે રોમે મારો સાહેબો વસે, અને અંતરો નહીં એક તલ,
એમ જાણી જાણીને ભક્તિ કીજીએ તો વીરાભાઈ સાહેબ બેઠા છે રે દિલ માટે બાઈ સતમાં ચોડો રે મુનિવરો અને સત છોડે પત જાય મન સરી ખોરે દીવડો વીરાભાઈ તેને અજવાળે સાહેબ પાય ભાઈ રેણી અજવાળા રે ચંદ્ર અને દિવસ અજવાળા રે સૂર એમ ઘટમાં અજવાળા ઈમાન વીરાભાઈ દસે દિશા વરસે નૂર ભાઈ નૂર નારાયણ નું જ્યારે વરસે ત્યાં હોય રે સાચું ઈમાન દેવલોકો તેને પ્રણામ કરે વીરાભાઈ એના હોય રે વૈકુંઠવાસ ભણે ગોરઈ મામસા સાંભળો મુનિવરો અને તમે સાચું ઈમાન રાખો આજ દુનિયા દૂરી જન દૂર કરો તો વીરાભાઈ હોશે રે જીવના રે કાજ જ્ઞાનની આ જરા ગુણ ગંભીર કથા છે ગુણ ગંભીર કથા એને જ અનુરૂપ આ સદગુરુએ વચન લખ્યું જીસ્મા ઈમાન પ્રગટિયા તીસથી ગફલત હોવે દૂર ગફલત એટલે શું ગફલત એટલે મૂર્છા યંત્રવત જે કામ કરીએ છીએ એ બધી ગફલત છે જમવા બેઠા ચિત્તમાં ક્યાંક બીજા વિચાર ચાલે છે ચિત્ત ક્યાંક બીજે ભમે છે તો જમવાની ક્રિયા યંત્રવત છે એ ગફલત છે એ ગફલત જમીએ છીએ ત્યારે પૂરેપૂરું 100% ચિત્ત જમવામાં રોકાયેલું હોય તો એ જાગરણ છે એ સાક્ષી ભાવ છે આપણને એનો અભ્યાસ નથી આની ખાસ કોઈ ચર્ચા કરતું નથી અધ્યાત્મ શાસ્ત્રમાં યોગ સાધનામાં સાક્ષી ભાવ એક એવી ઘટના છે કે જે કામ કરીએ છીએ એમાં આપણે હાજર હોઈએ મનથી હાજર મનથી ભગવાન અબગડી હમણાં અહીંયા હાજર છો કે ક્યાંય બીજે છોરા ભણાઈને આયા હશે કેમનું છે કોરીવાળાએ શું કર્યું હું જરા નિંદાના ભાવમાં નથી કહેતો સાક્ષી ભાવ શું છે સમજવો છે અહીંયા છો તો શરીર અહીંયા છે ચિત્ત પણ અહીંયા 100% ચિત્ત વૃત્તિથી જે કંઈ કહેવાય એ સંભળાય તો તમે જાગરણમાં છો મૂર્છામાં નથી અને જો ચિત્ત ગયું બીજે ક્યાંક જરાક આમ લટકારો મારી આવ્યો તો એ મૂર્છા એ ગફલત યોગ સાધનામાં અધ્યાત્મમાં આપણા સદગુરુ એનું ગીત ગાયું છે પણ આપણે કદી ગંભીરતાથી એ વચન લીધા નથી જાગો જાગો મારા મુનિવર ભાઈ ગાફલ થઈને કારે સુતાની જે નર સુતા છે આઠે રે પોર તે નારે શિરે દો જખલ ક્યાં જરા જૂનવાણી ભાષા છે 600 વર્ષ પહેલાની પણ સંદર્ભ આજનો છે ભાષા બદલી શકે સદગુરુ જે કહેવા માંગે છે
એ શબ્દનું નામ છે સાક્ષી ભાવ, જાગરણ. જે કંઈ કરીએ જાગીને કરીએ. જે કંઈ કરીએ એ વખતે આપણે ચિત્તવૃત્તિથી એમાં હોઈએ, કર્મમાં સાથે હોઈએ. બધે જ અભ્યાસ નથી, તેથી સ્મરણ નિષ્ફળ જાય છે, જાગરણ નથી. આપણા સદગુરુ જેને ઈમાન કહે છે એ જાગરણ. માણસ જાગી જાય અંદરથી, દરેક કર્મમાં જાગતો રહે. ભગવાન જાગતે 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 માણસ ક્યાં પહોંચે? એક દાખલો આપું. કાશીના રાજા, એને પેટમાં બીમારી થઈ. રાજાઓ હતા એ વખતની વાત છે. ડાક્ટરોએ નિદાન કર્યું કે ઓપરેશન કરવું પડે તો જીવાય, નહીં તો મરી જવાશે. રાજા કે ભલે, પણ ક્લોરોફોર્મ નહીં આપવાનું. અરે મહારાજ, ઓપરેશન માટે ક્લોરોફોર્મ ના આપો તો વેદના તમારાથી સહન ન થાય. એ તમારે નથી જોવાનું, એ મારે જોવાનું છે. તમારે ક્લોરોફોર્મ નહીં આપવાનું, ઓપરેશન કરો. ડાક્ટરો બધા થથરી ગયા કે આવું ઓપરેશન કદી કર્યું નથી. ક્લોરોફોર્મ આપવાનું નહીં, પેટ કાપવાનું, માંસ અને ચામડી ને બધા અવયવો કપાય, એના જ્ઞાનતંતુઓ કપાય, એની વેદના મગજમાં જાય, માણસ ચીસ પાડી એમ ચીસ પાડી ઉઠે. ને આ ડાક્ટર, આ રાજા તો કહે છે ક્લોરોફોર્મ નહીં આપવાનું. આવું ઓપરેશન કર્યું નહીં. ડાક્ટર વિચારમાં પડી ગયા. રાજા સાહેબને કે મહારાજ, આ તો અમારાથી નહીં થાય. આવું ઓપરેશન મેં કર્યું નથી અને થશે નહીં. તમને શું નડતર છે? અમને નડતર એક જ છે કે જે દર્દીનું ઓપરેશન કરીએ એને કેટલી વેદના થાય આ કપાય ત્યારે. તો તમને આ જ નડતર છે ને? જાઓ છૂટા. ઓપરેશન ઉપર મને બેસાડો અને સુવાડો, ત્યારે મને ગીતા હાથમાં આપજો. જેટલી વાર ઓપરેશન ચાલે એટલી વાર હું ગીતા વાંચીશ. હું ગીતામાં જાગૃત થઈ જઈશ અને જ્યાં ઓપરેશન છે ત્યાંથી મારું ચૈતન્ય ખેંચી લઈશ. બસ. હવે આ સાહસનું કામ હતું. ગીતા વાંચીને કોઈ ચૈતન્ય ખેંચી લે અને એનો ક્લોરોફોર્મ અપાઈ જાય એવી સ્થિતિ થઈ જાય, ત્યાં નિર્જીવ થઈ જાય અને રાજાનું ઓપરેશન થાય. મહારાજા કે તમે ગભરાવમાં, મારી જવાબદારી છે. મને કાંઈ થાય તો મારી જવાબદારી. હું મરી જાઉં તો મારી જવાબદારી, તમારી નહીં. લાવો સહી કરી આપું. આ તેદીથી સહી વાળું હાલ્યું. આજે સહીઓ કરાવે છે ને તે ઓપરેશન ઉપર લીધા. પેટના નીચલા ભાગમાં ક્યાંક ઓપરેશન. હાથમાં ગીતાનો ગ્રંથ આપ્યો, પકડી શકાય એવો. એ મહારાજા ગીતા વાંચવામાં એવા મશગુલ થઈ ગયા. એનું બધું ચૈતન્ય જ્યાંથી હતું ત્યાંથી ખેંચાઈને માત્ર એના વાંચનમાં પરિવર્તિત થઈ ગયું. માત્ર એક જ ચૈતન્ય બાકી રહ્યું, વાંચન. આખા શરીરમાં ક્યાંય ચૈતન્ય નહીં. ડાક્ટરોએ તપાસ કરી, પગમાં કેમ છે? તો પગમાંય નહીં, પેટમાંય નહીં, છાતીમાં થોડું થોડું હૃદય ધડકે ત્યાં ખબર, બાકી ક્યાંય ચૈતન્ય નહીં. ભગવાન, આ બનેલી ઘટના છે. આનો અર્થ શું થાય? પરમ જાગરણની અવસ્થા. જ્યારે પરમ જાગરણ સિદ્ધ થાય ત્યારે વ્યક્તિ ધારે એ અંગમાંથી પોતાનું ચૈતન્ય ખેંચી લે પાછું. આજે ધ્યાન શેનું હતું? ધ્યાનમાં કોઈ હતા? એ આનું ધ્યાન હતું. હા, આનું ધ્યાન. એ કોણ કરી શકે? આટલે સુધી કોણ જઈ શકે? જિસ્મા ઈમાન પ્રગટ્યા, જે સાક્ષી બની ગયો, પોતાના જીવનનો સાક્ષી, પોતાના દેહનો સાક્ષી. સુખ દુઃખનો, સુખ હોય તો સુખ ન લાગે, દુઃખ હોય તો દુઃખ ન લાગે, માન આપે તો માન ન લાગે, અપમાન કરે તો અપમાન ન લાગે. એક એવી અલગ ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય. બુદ્ધિની, મનની, ભાવની, શરીરની, પીડાની કોઈ પણ. હું ત્યાં છું જ નહીં, મને શું દુઃખ છે? એ ચૈતન્ય અવસ્થા કોની? કે જિસ્મા ઈમાન પ્રગટ્યા. પછી એના જીવનમાંથી ગફલત કહેતા શું કહેવાય? ગફલતને શું કહીએ આપણે? ગફલત એટલે મૂર્છા જ કહેવાય. મૂર્છા, ભૂલથી થતું કામ, એને ગફલત કહીએ ને. આવી ગફલત કરી તમે, ભૂલમાં કોઈ કામ થઈ જાય, એ બધું એના જીવનમાંથી નીકળી જાય. તીસથી ગફલત હોવે દૂર. અને એવા માણસમાં શું પ્રગટે?
ત્યાં અંધારા ક્યાં અજ્ઞાનનું અંધારું ત્યાં રહેતું નથી. જ્યાં સૃજન કેરા પરમાત્માનું નૂર પ્રકાશ વરસતો હોય, જ્ઞાન થઈ ગયું હોય, એવા માણસને કોઈ અંધારું હોતું નથી. કોનું? જેનામાં ઈમાન પ્રગટ્યું. ઈમાન એટલે શું? એક દાખલો બહુ જગજાહેર છે, તમે સાંભળ્યો હશે પ્રભુ. આપણા સદગત મહા યોગી પુરુષ નથુરામ બાપા પોતાના કચ્છ વતનથી છોડીને વિસનાપર કંપે સ્થિર થયેલા. ગામ આખું વસી ગયેલું. બધા જ ખેડૂતો એના જેવા જ ખેતીવાડી કરે. પોતાના ગામમાં નથુરામ બાપો મશગુલ. પણ કોઈ સાચો ખોટો વિરોધ પેદા થઈ ગયો. નામ પાડવું હતું કે ધર્મનો વિરોધ. નથુ સતપંથી છે, એને હેરાન કરો. કોઈ ઉપાય શોધી કાઢો કે બરાબરનો હેરાન થાય અને જેલમાં જાય. આવા કાવતરાની એને કશી ખબર નહીં. પોતાના કામે જાય છે. એમાં કોઈ કાવતરાખોર માણસ હોય, કોઈને પૈસા દઈને ગમે એમ કરીને એક ખેડૂતના એ વખતે બીજે કપાસ વાવાતા. નીચે ફૂટ 1.5 ફૂટ થડ ખાલી હોય. જોયા વિજય કપાસ? એને ખબર હશે. તો 2-3 વીઘામાં ઉભેલો લૂમ ઝૂમ ફૂલે ને ફળે એવો વિજય કપાસ કોઈના ખેતરનો 2-3 વીઘામાં ધારીએથી કપાવી નાખ્યો રાતનો. બીજે દિવસે ખબર પડી, જે ખેડૂતનો કપાસ કપાઈ ગયો એને ગામમાં વાત કરી, મારા ખેતરનો કપાસ કાપી ગયો. એમાં શું જોઈ રહ્યો છે? પોલીસમાં ફરિયાદ કર. તો બાયડ પોલીસ સ્ટેશન લાગે એ વખતે. ત્યાં ફરિયાદ થઈ. કોઈ પીએસઆઈ હતા ત્યારે ફોજદાર કહેવાતા. આઝાદી આવી એ પછીના વર્ષની વાત. કોઈ રાણા સાહેબ ફોજદાર હતા. પોલીસ પાર્ટી લઈને આવ્યા. ગામે તપાસ કરી. ખેતરમાં જઈને કપાયેલા કપાસનું પંચનામું એની રીત પ્રમાણે કર્યું. પોલીસની રીત પ્રમાણે સૈયોલીથી બધું જોઈ કરીને ગામમાં આવ્યા. ગામમાં આવીને લોકોને જરા છાને ખૂણે પૂછ્યું કે તમને કોના ઉપર શક છે? આ કપાસ કોઈ કાપી ગયું? હકીકત છે કાપી ગયું, પણ કોઈએ કાપ્યો છે. દોરો ન કાપે, ગાયું બેહું આવી થયું? તો કે ના, માણા ધારીએથી કાપ્યો છે. ગાયું બેહું કઈ ધારિયા લેતી નથી. તમને કોના ઉપર શક છે? હવે સીધું જોરથી તો નામ દેવાય નહીં. જેને આ કાવતરું ઘડેલું એવા 2-3 માણસોએ ભેગા થઈને આ પીએસઆઈ સાહેબને ખાનગીમાં કહ્યું, સાહેબ, નથુ નામનો એક ખેડૂત છે, અમને એના ઉપર શક છે, એને આ કપાયું છે. કોણ છે નથુ? બોલાવી લાવો. એ તો ખેતરમાં જતા રહ્યા. હવે નથુને આની કશી ખબર નહીં. એક પોલીસ વાળો અને ગામનો એક માણસ થઈને ખેતરમાં જ્યાં નથુ કામ કરતા હતા એના પોતાના ખેતરમાં ત્યાંથી બોલાવી લાયા. આવીને પીએસઆઈ સાહેબે સીધું જરા કરડા કીધું પૂછ્યું, તમે નથુ છો? હા સાહેબ. આ ગામમાં કપાસ કપાઈ ગયો છે, તમે જાણો છો? ના સાહેબ, મને કશી ખબર નથી. હું તો વહેલો નીકળી ગયો મારા ખેતરે. લોકોને તમારા ઉપર શક છે. તમે કપાસ કાપ્યો અને પછી ઈરાદાપૂર્વક સવારના વહેલા તમારું ગાડું જોડીને ખેતરે જતા રહ્યા. એ વાત સાચી? સાહેબ, હું ગાડું જોડીને જતો રહ્યો એટલી વાત સાચી, પણ કપાસ કોણે કાપ્યો અને કપાણો એની મને કશી ખબર નથી. કશી ખબર નહીં. નહીં, પોલીસ વાળો તો એની રીતે કામ લે. નથુ સમજી ગયા. એને કહ્યું, સાહેબ, એમ ચોર નહીં પકડાય. તો તેલની કડા મગાવો, અહીંયા ચોકમાં ચૂલો હળગાવો, ભડભડતો ચૂલો, એમાં તેલની કડા મૂકો અને તેલ કોઈ વસ્તુ તળાય એટલું ગરમ થાય, ઉકળે, પછી એમાં પહેલા હાથ હું બોલું. મારા હાથ દાજે તો હું ચોર, અને મને કાંઈ ન થાય તો ચોર બીજો હું નહીં.
હવે આવો અખતરો પોલીસવાળા કરે. ફોજદાર સાહેબ જરા ખાનદાન કુળના હતા, રજપૂત હતા. આ સાંભળીને અંદર થથરી ગયા કે આ માણસ શું વાત કરે છે. આવી હિંમત પહેલા હાથ હું બોલું કોણ કરી શકે? જિસ્મા ઈમાન પ્રગટિયા. ભગવાન સમજાય છે? હા, જેનામાં આવું ઈમાન જાગી ઉઠ્યો, જે અંદરથી જાગી ગયો, એનું શરીર બળે એને ખબર ન હોય. સાક્ષી ભાવ. દિવસો સુધી, બાપાના જીવનના છેલ્લા વર્ષોમાં દિવસો સુધી પેશાબની અડચણ વેઠે, એને કંઈ નહીં, મોઢા ઉપર હળ ન પડે. પેશાબ નથી થતો, એના દીકરાઓએ જાણ્યું એટલે ડાક્ટરને બોલાયા. ડાક્ટર સાહેબે યોગ્ય તપાસ કરીને એમ કહ્યું કે પેશાબ અટકે છે, પણ ઉંમર એવી છે બાપાની કે હવે ઓપરેશન ન થાય, નળી નાખવી પડશે. નાખો. નળી નાખી, નળી ફેરવી, કોઈ દર્દ, કોઈ પીડા નહીં, એની કોઈ મનમાં ચાખલુસ નહીં. સાક્ષી ભાવ, જેનામાં ઈમાન અંદર માણસ જાગી ગયો. ઈમાનનો અર્થ આ થાય અંદર જાગેલો પુરુષ. એ આખી ક્રિયા, આખી ઘટના આપણા સદગુરુ આ રીતે વર્ણવે કે જેની ગફલત દૂર થઈ, જે જાગી ગયો એટલે ગફલત દૂર થવી, ગફલત દૂર થવી, જાગી ગયો, જાગી ગયો એટલે ગફલત દૂર થાય, સાક્ષીમાં જાગી ગયો. અને જ્યાં જાગ્યો એના જીવનમાં કોઈ અજ્ઞાન રહેતું નથી, કોઈ જાતનો ખોટો ભાવ રહેતો નથી, કોઈ ભાવ નહીં. અને માત્ર ત્યાં પરમાત્મા પ્રકાશી ઉઠે છે, કારણ કે પરમાત્મા પ્રકાશે એવું એનું આખું જીવન બની ગયું છે. આખું જીવન એવું. ભગવાન આ સાંભળવા કેમ આવ્યા છો? ભલે રસ નથી પડતો, બપોર થયા છે, થાક્યા હશો, બેઠા, છતાં અંદર કશોક દીવડો સળવળે છે. કંઈક એવું જણાઈ જાય, જાણવું છે. ભલે આજે અમલમાં નથી આવતું, જાણી રાખ્યા છો તો કાલે ઉપયોગમાં આવશે. આટલો દાખલો મણિભાઈ જયંતિભાઈ કર્યો છે, એનો હેતુ તો આ જ છે ને. ભગવાન આ માર્ગ છે ગફલત દૂર કરીને ઈમાન જગાડવાનો માર્ગ છે. ઈમાન જગાડવાનો આ સત્સંગ એનું માધ્યમ હોય. કદાચ એમાંથી કોઈ ચરણામૃત પી લે અને અંદરથી જાગી જાય, બને એક જ માણસ, હજારો લાખોમાંથી એક જ. બધાએ ગફલત દૂર નથી થતી. સદગુરુ કહે છે કે આ અનંત સૃષ્ટિ ક્યાંથી બની? જૂના શબ્દો કંઈ આવા હતા, એ હું શબ્દો નથી બોલતો, વળી કોકને વાંધો પડે ને લાલજીભાઈ. એટલે આ શબ્દો જે લખ્યા છે એ જ બોલું છું. બ્રહ્મ પ્રકાશે મંદિર રચ્યા અને બ્રહ્મ પ્રકાશે રચ્યો આસમાન, બ્રહ્મ માહિતી બ્રહ્મ પ્રગટ્યા, તેનું સદગોર બ્રહ્મા નામ. ભગવાને આ સૃષ્ટિની રચના કરી, એ આખી ઘટના મનુષ્ય કોઈ જાણતો નથી, કોઈને ખબર નથી. આ સૃષ્ટિ ભગવાને સી રીતે રચી. સૃષ્ટિ રચાઈ ગઈ, અનંત સૃષ્ટિ, ગ્રહો, નક્ષત્રો, સૂર્યો, ચંદ્રો, તારાઓ, અનંત 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 સૃષ્ટિ છે, જેનો કોઈ હિસાબ નથી. આ સૃષ્ટિ ભગવાને રચી ત્યારે એના સિવાય કોઈ નહોતું, એ એકલા જ હતા. સૃષ્ટિની રચના થયા પછી સૃષ્ટિનો વિકાસ થતાં 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 બધી જીવ સૃષ્ટિ રચાઈ ગઈ. 83,99,999 જીવ સૃષ્ટિ રચાઈ ગઈ. છેલ્લે માણસ વધ્યો 84 લાખમો. માણસ સર્જાયો, અણગળમાંથી ઘડેલો બન્યો, સાવ ડોબા જેવો, તેમાંથી બુદ્ધિ પ્રગટી, વિચારતો થયો, પ્રકૃતિ વિશે વિચાર્યું, જે બીજા પ્રાણી નહોતા વિચારી શકતા એ એને વિચાર્યું. પહેલો પ્રશ્ન થયો, આ બધું કોણે બનાવ્યું? ક્યારે બનાવ્યું? શેમાંથી બનાવ્યું? શા માટે બનાવ્યું? માણસને આ વિચાર થયા. જ્ઞાની પુરુષો એની જિંદગીઓ જતી રહી, ઘસી નાખી જિંદગી, વિચારીને ધ્યાન સમાધિઓ કરતા 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 એ પ્રશ્નનો એને જડે એવો ઉકેલ લાયા. જડે એવો ઉકેલ કે આ સૃષ્ટિ કોણે બનાવી, ક્યારે બનાવી, શા માટે બનાવી અને શેમાંથી બનાવી. આ બ્રહ્મપ્રકાશ શબ્દ લખ્યો છે ને એ એના સંદર્ભમાં છે. આપણા સદગુરુ ઋષિમુનિઓના જ્ઞાનનો ઉપયોગ કરી, આપણા સદગુરુ પોતે ખુદ ભગવાન હતા, ભલે નામ ગમે તે છે, નામ ભૂલી જાઓ, એને એનો હવાલો આપી આપણી યજ્ઞવિધિના 19મા મંત્રમાં
એનો ખુલાસો કર્યો છે. 19મો મંત્ર એ શું કહેવાય છે લાલજીભાઈ એને 19મા મંત્રને? હરિવંશ ગાયત્રી. જૂનું નામ છે આલ ગાયત્રી. આલ શબ્દ જરા કઠ્યો, નવું નામ લખ્યું હરિવંશ ગાયત્રી. એમાં સદગુરુ ખુલાસો કરે છે કે આ સૃષ્ટિ સી રીતે બની, શરૂઆત ક્યાંથી થઈ. પ્રથમ નીલવર્ણ ધંધુકાર મધ્ય ઓમકાર. ઓમકારથી હેત દરિયા, હેત થકી નીર જરિયા, નીર થકી ખીર કર્યા, ખીર થકી પીણું પાયા, પીણમાયથી ઈંડ નિપાયા, ઈંડ થકી રચંતી સર્વ રચના. આ સૃષ્ટિની શરૂઆત જ્ઞાની મહાપુરુષોએ પરમાત્માની લીલાને જે સ્વરૂપે જાણી. ફરીથી કહું, જ્ઞાની મહાપુરુષોએ ઋષિમુનિઓએ પરમાત્માની આ સૃષ્ટિ રચનાની લીલાને જે સ્વરૂપે જાણી એ સ્વરૂપે શબ્દથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઋગ્વેદમાં આખું એનું સૂક્ત છે. ઋગ્વેદમાં એમાંથી સાર લીધો હોય આપણા સદગુરુએ તોય ભલે, પોતે સ્વયં જાણતા હોય તોય ભલે, એને પરમાત્માની આ લીલાને કહેવા માટે આ શબ્દો વાપર્યા. આગળનો મંત્રનો ભાગ હું નથી લેતો હમણાં, જ્યાંથી આ જરૂરી છે ત્યાંથી લઉં છું. પ્રથમ નીલવર્ણ ધંધુકાર મધ્ય ઓમકાર. અનંત સૃષ્ટિ ખાલી 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 કાંઈ જ નહોતું. આગલી સૃષ્ટિનો પ્રલય થઈ ગયેલો, મહાપ્રલય. મહાપ્રલય એટલે શું અને નાનો પ્રલય એટલે શું? નાનો પ્રલય બને એમાં આ ચાલતી સૃષ્ટિની રચનામાં થોડો ફેરફાર થાય, વ્યવસ્થા બદલે, એટલું જ. એક અધિકારી જાય ને બીજા આવે ને ચાર્જ લે, એના જેવું. પણ મહાપ્રલય એટલે આખી સૃષ્ટિ બિલકુલ નાશ પામી જાય, એક ટુકડોય વધે નહીં, બધું પાછું શૂન્યવત થઈ જાય. શૂન્યવત. આપણા સદગુરુએ એને કહેવા માટે શબ્દ લખ્યો છે ધંધુકાર. ધંધુકાર એટલે પરમ શૂન્ય, જ્યાં કશું જ નથી, એ ધંધુકાર. એ શબ્દનો હવાલો આપીને સદગુરુ લખે છે પ્રથમ આ સૃષ્ટિ રચાઈ એ વખતે જે સ્થિતિ હતી એના આ શબ્દો છે. પ્રથમ નીલવર્ણ ધંધુકાર મધ્ય ઓમકાર. આખી સૃષ્ટિમાં ખાલી 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 કાંઈ જ નહોતું. એ વખતે ઓચિંતો ક્યાંકથી ધીમો ધીમો ઓમનો ધ્વનિ પેદા થયો. ધીમો ધીમો ઓમનો ધ્વનિ, ઓમકાર, ઓમનો ધ્વનિ. એ ઓમના ધ્વનિ માત્ર ધ્વનિ, અક્ષર નહીં, આકાર પછી આવ્યો. ઓમ આપણે લખીએ છીએ, અહીંયા હશે, છે ને? ઓમ લખીએ છીએ આપણે, એ આકાર પછી આવ્યો. પહેલા માત્ર ધ્વનિ, ઓમનો ધ્વનિ, માત્ર ધ્વનિ. એ ઓમના ધ્વનિમાંથી શી ખબર શું નીપજ્યું? ઓમના ધ્વનિમાંથી પરમાત્માના હૃદયમાં પ્રેમ પેદા થયો. અતિ પ્રેમ વશ થવાથી પરમાત્માની આંખમાંથી આંસુ આવ્યા. હેત થકી નીર જરિયા. નીર એટલે આંખના આંસુ. હવે આપણી આંખ આંસુ વહાવે ને પરમાત્માની આંખો કેવડી હશે? અનંત સૃષ્ટિ એની આંખો, અનંત સૃષ્ટિ એ એના કાન, અનંત સૃષ્ટિ એ એના પગ, અને અનંત સૃષ્ટિ પરમાત્માનું શરીર. પરમાત્માની આંખમાં આંસુ આવ્યા, આંસુ વહી નીકળ્યા, નીર ખળખળ્યા, નીર જોરથી વયા, એમાંથી દૂધ બની ગયો, દૂધમાંથી ફીણ થયું અને ફીણમાંથી ઈંડું બન્યો. એક ધ્વનિમાંથી એક ઘન પદાર્થ બન્યો, એમ આપણું શાસ્ત્ર કહે છે. માત્ર ધ્વનિ, અવાજ, એમાંથી ઘન પદાર્થ બન્યો. ઓમકારથી હેત દરિયા, હેત થકી નીર જરિયા, નીર થકી ખીર કર્યા, ખીર થકી ફીણ ઉપાયા, ફીણમાંથી ઈંડ નિપાયા, ઈંડ થકી રચંતે સર્વ રચના. આ અનંત સૃષ્ટિની રચના ઈંડામાંથી બની. આજનું વિજ્ઞાન, આ ઋષિમુનિઓ જે જવાબ આપ્યો એનાથી જરા જુદી રીતે જવાબ આપે છે આજનું વિજ્ઞાન. આજનું વિજ્ઞાને પણ આ પ્રયાસ કર્યો કે આ સૃષ્ટિ કોણે બનાવીને શેમાંથી બનાવી અને ક્યારે બનાવી, એ એને કર્યું છે આજના વિજ્ઞાને. તો વિજ્ઞાને ફિઝિક્સ અને ગણિત બે મળીને ઘણા સંશોધન કરતા, કોઈ ફિઝિક્સ ભણ્યા છો? ભૌતિક શાસ્ત્ર કોઈ ભણેલું ખરું? ઘણા ભણ્યા છો. અને ગણિતે ભણ્યામાં આવ્યું હશે. ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્ર અને ગણિત એક ગજબના વિષયો છે, તત્વજ્ઞાનના વિષય છે. બે તત્વજ્ઞાનના, ગણિત અને ભૌતિક શાસ્ત્ર મૂળ તત્વજ્ઞાનના વિષય છે. મૂળ એની મદદથી કેટલી જાતના સંશોધનો કરતે વિજ્ઞાનીઓ એવા તારણ ઉપર આવ્યા કે આ
જે પ્રલય થઈ ગયેલી સૃષ્ટિ મૂળમાં તો એક બિંદુ રૂપ હતી. બિંદુ, નાનકડું બિંદુ. માતાઓ જે બિંદી લગાવે છે પોતાના કપાળે, આવડા બિંદુ રૂપ આ સૃષ્ટિ હતી. માત્ર બિંદુ, બાકી કશું જ નહીં. વિજ્ઞાને એવું સિદ્ધ કર્યું છે કે એ બિંદુ રૂપ સૃષ્ટિમાં માત્ર બિંદુ, એમાંથી કોઈક કારણથી ઓચિંતો ભયંકર વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થવાથી એ બિંદુ તૂટીને એના ટુકડા થયા અને ટુકડા પ્રકાશની ગતિથી ફેંકાયા. પ્રકાશની ગતિ 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર એની ગતિથી ફેંકાયા અને ફેંકાયેલા ટુકડામાંથી આ સૃષ્ટિની રચના થતી ગઈ. આસ્તે 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 ધીમે 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 સૃષ્ટિ બનતી ગઈ અને આજ પર્યંત ફેંકાયેલા ટુકડા હજી ગતિમાં છે. એના કારણથી આ બ્રહ્માંડ હજી વિકસ્યા જ કરે છે, હજી વિકસ્યા કરે છે. હજી હમણાં નાશ થાય એમ નથી, હજી ચાલુ છે એનો વિકાસ. આપણા સદગુરુ પોતે કહેલી વાત જરા ભક્તિના લહેકામાં આ રીતે આપણી આગળ મૂકે છે. બ્રહ્મ પ્રકાશે મંદિર રચ્યા અને બ્રહ્મ પ્રકાશે રચ્યો આસમાન. મંદિર એટલે આ સૃષ્ટિ, આસમાન એટલે ખાલી જગ્યા. બ્રહ્મ પ્રકાશ શબ્દ ન લખે, માત્ર બ્રહ્મ લખે તોય ચાલે. બ્રહ્મમાંથી આ બધું બન્યું. મૂળ તત્વ પરમાત્માનું જે સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ છે, જેને કોઈ આકાર નથી, રૂપ નથી, રેખા નથી, રંગ નથી, કોઈ અસ્તિત્વની કશી ખબર નથી. એ જે તત્વ છે એ બ્રહ્મ. એ તત્વને બ્રહ્મ કહ્યું. જ્ઞાની પુરુષ હોય, યોગી પુરુષ હોય, એમાંથી પરમાત્માએ પોતે થઈ ને આપણામાં ને ભગવાનમાં ફેર શું? આપણે સ્વયંભૂ નથી. મનુષ્ય માતાના ગર્ભમાંથી મનુષ્ય બની અને જન્મે છે. આપણે સ્વયંભૂ નહીં. આપણે આપણો દેહ પોતાની રીતે ધારણ નથી કરી શકતા. જ્યારે પરમાત્મા એ બ્રહ્મ તત્વ જે બિલકુલ નિરાકાર છે એમાંથી સ્વયંભૂ પ્રગટે અને સ્વયંભૂ પાછા વિલીન થઈ જાય, એ પરમાત્મા. આટલો ફેર. તો બ્રહ્મ તત્વ સ્વયંભૂ પ્રગટે અને પ્રગટે એનું નામ પાડ્યું માણસ હોય ભગવાન આદિનારાયણ અથવા આદ્ય નારાયણ. આ શાસ્ત્ર કહે છે, આપણને ખબર નથી. આપણા સદગુરુ જે વર્ણન આપે છે એ આ છે. ભગવાન સમય થયો છે 11 સુધી છે કે આગળ? તો 11:04 થઈ. જલ્દી હાથીડું છોડી નાખું, 5 મિનિટ થાય પહેલા. મારી નજર હમણાં ગઈ. આપણે આ 10મા પટોળે અટકીએ છીએ. બપોર પછી પાછા મળીશું. ખૂબ ઊંડું તત્વજ્ઞાન ઉછળતું જાય છે, એમાં પ્રવેશ કરીશું. ત્યાં સુધી ભગવાન ભૂલચૂકની ક્ષમાયાચના સાથે ભગવાન સર્વને જય ગુરુદેવ પ્રભુ. સર્વને જય ગુરુદેવ.